આપેલ રકમમાં દર્શાવે છે કે 1 રૂપિયાની 12 ચોકલેટ વેચવાથી 20% નુકસાન થાય છે. જો તેને 20% ફાયદો કરવો હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી પડે? તો આપણે મૂકીશું કે 1 રૂપિયાની 12 ચોકલેટ થશે. તો 1 ચોકલેટ બરાબર 1/12 કહી શકીશું. 1 ચોકલેટનું મૂલ્ય આપણે સીધું સિમ્પલ મૂકી દઈએ ત્રિપદી. 80% એટલે 20%નું નુકસાન. 80ના 1/12 ચોકલેટ તો 20%નો ફાયદો કરવો છે એટલે 120ની કેટલી ચોકલેટ મળે? તો ત્રિપદી મૂકી દે. 120 × 1/12 ભાગ્યા 80. 0 0 ઉડી જશે, 12 ઉડી જશે. આપણી પાસે શું વધશે? 1/8. તો આપણે કહી શકીએ કે 1 રૂપિયાની 8 ચોકલેટ વેચે તો તેને 20%નો ફાયદો થશે.